સિલ્ક સિટી અને ડાયમંડ સિટી તરીકે વિશ્વવિખ્યાત થયેલા સુરત શહેરમાં આગામી 16મી ફેબ્રુઆરીએ એક નવો અધ્યાય લખાયો હતો, જેમાં ગુજરાત પશુપાલન વિભાગ અને ગુજરાત સરકારના સહયોગથી સુરતમાં રાજગીરી હજીરા ખાતે મેજર અશ્વ શોનું આયોજન સુરત હોર્સ સિટી દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું, જ્યાં અશ્વ વચ્ચે થયેલી સ્પર્ધા તેમજ અશ્વનું કલા પ્રદર્શન જોઈને સૌ કોઈ ઉપસ્થિત લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા। સુરતના હજીરા ખાતે રાજગીરી ગામે આજથી 3 દિવસ માટે યોજાનારા આ મેજર અશ્વ શોમાં સમગ્ર રાજ્યમાંથી ઉચ્ચ પ્રજાતિના અશ્વ આવી પહોંચ્યા હતા। આ પ્રસંગે ઉપસ્થિતિ મહાનુભાવોનું સુરત હોર્સ સોસાયટી આયોજકોએ કર્યું હતું। શહેરના મેયર નિરંજન ઝાંઝમેરા, સાંસદ દર્શનાબેન જરદોશ, ધારાસભ્ય રાજા પટેલ, મુકેશભાઈ પટેલ, લલિતભાઈ, રાજગીરી ગામના સરપંચ ધનસુખભાઈ સહિત ઉપસ્થિત આગેવાનોએ દીપ પ્રાગટ્ય કરી મેજર અશ્વ શોનો શુભારંભ કર્યો હતો। કલા અને સંસ્કૃતિની ધરોધર અને આર્થિક પાટનગર એવા સુરત શહેરની ધરતી અશ્વ શોમાં ભાગ લેનાર 400થી વધુ અશ્વોના દાબડાઓથી ગુંજી ઉઠ્યા હતા અને સુરત હોર્સ સિટી દ્વારા આયોજિત આ શોમાં માત્ર રેસ જ નહીં પરંતુ અશ્વનું ઉત્તમ જાતો સાથે તેઓનું કલા પ્રદર્શન પણ કરવામાં આવ્યું છે। આ શોમાં પોલીસ હોર્સ પરેડ, ડ્રેસાર્જ, ટન્ટ પેગિંગ, બેરલ રેસ, હોર્સ જમ્પિંગ, ગરો લેવો, ક્રોસ કન્ટ્રી ઉત્તમ અશ્વ પ્રદર્શન, કલા પ્રદર્શન સાથે જ અશ્વપ્રિય જનતા માટે અનેક આયોજનો હાથ ધરવામાં આવ્યા હતા। આ પ્રસંગે ઉપસ્થિત મેયર નિરંજન ઝાંઝમેરા તેમજ સાંસદ દર્શનાબેને આપણી સંસ્કૃતિના વારસા સમાન રહેલા અશ્વોની અગત્યતાનું પણ વર્ણન કર્યું હતું। અશ્વ મેળો અને મેજર અશ્વ શોનું આયોજન કરવામાં આવ્યું। આપણી જે પૌરાણિક સંસ્કૃતિ છે અને એમની અંદર અશ્વનું મહત્વ ખૂબ ઊંડું છે, ખૂબ મોટું છે। અત્યારે તો વિવિધ પ્રકારના વાહનો થઈ ગયા છે, રોડ ઉપરના વાહનો, જળમાં જવા માટેના વાહનો, હવાઈ વાહનો, પરંતુ આ સુવિધાઓ જ્યારે ઉપલબ્ધ નહોતી ત્યારે અશ્વનો એક વાહક તરીકે બહુ લાંબા સમય સુધી ઉપયોગ રહ્યો છે અને કોઈ પણ યુદ્ધ હોય અથવા બહારગામ જવાની મુસાફરી હોય, કોઈ બીમાર પડતું જ્યારે પણ એમને અશ્વના ઉપયોગથી એમની સવારી કરીને નિયત સમયે નિયત જગ્યાએ પહોંચાડવામાં આવતા ને લોકો પહોંચતા હતા। અને અમુક તો પાણીદાર એવા અશ્વો હતા કે જે આંખના ઈશારો પણ સમજતા હતા। એવા અશ્વ પણ હતા કે જેને તમે ઈશારો કરો એ ઈશારા પર એ અશ્વ ચાલે, એ ઈશારા ઉપર અશ્વ દોડે। એક બહુ સરસ મજાની કાવ્ય પંક્તિ છે। અશ્વના પ્રેમીઓ હોય, જે ઘરે અશ્વ પાળતા હોય એ ઘરમાં પોતે ભલે ઓછું ખાય, ઘરના પરિવારને ઓછું ખવડાવે, પણ એ અશ્વને સારો ખોરાક આપતા હતા। આ શોના અંતે સ્પર્ધામાં વિજેતા બનનાર ઘોડા કે ઘોડી એમ 2 શ્રેણીમાં વિજેતા ટ્રોફી પણ એનાયત કરવામાં આવશે। ગુજરાત પશુપાલન વિભાગ અને ગુજરાત સરકારના સહયોગથી સુરત હોર્સ સોસાયટી દ્વારા હજીરાના વિશાળ મેદાન રાજગીરીમાં આ શો 3 દિવસ રાખવાનું આયોજન હાથ ધર્યું છે। સમગ્ર દેશમાંથી ઊંચી જાતિના 400થી વધુ ઘોડાઓ ભાગ લેનાર છે। સુરત શહેરમાં પહેલીવાર આટલા મોટા સ્તરે અશ્વ શોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે। પહેલાના સમયમાં રાજા રજવાડાઓની શાન ગણાતા ઘોડા સમય ક્રમાનુસાર પોલીસ દળની આન અને શાન બન્યા હતા, પરંતુ આજના સમયમાં એ શાન ગણાતા અશ્વ આજે નામ માત્ર ખાતર યાદ કરવા માટે રહી ગયા છે। ત્યારે આવા શો થકી આ ઉત્તમ પશુઓની જાળવણી અને તેઓ પ્રત્યે લોકોમાં રુચિ વધે તેવો આશય હોય આ સુરતના પોલીસ વિભાગ સહિત સરકારી વિભાગ ઉપરાંત શહેરના સામાજિક અગ્રણીઓએ પણ આ કાર્યક્રમને બિરદાવી ભાગ લેવા ઉત્સાહ બતાવ્યો હતો। આ યોજાયેલા અશ્વ શોમાં આવેલા અશ્વોએ માત્ર પોતાના કર્તવ્યથી જ નહીં પરંતુ બોલિવૂડના ગીતો પર થીરકીને લોકોને અચંબામાં મૂકી દીધા હતા। વિશ્વાસ નથી આવતો ને? તો તમે જોઈ લો અશ્વોનો ડાન્સ। डिस्को में जब ये गाना बजेगा ऑन द फ्लोर आना पड़ेगा, लुंगी को उठाना पड़ेगा, स्टेप करके दिखाना पड़ेगा। डिस्को में जब ये गाना बजेगा ऑन द फ्लोर आना पड़ेगा, लुंगी को उठाना पड़ेगा, स्टेप करके दिखाना पड़ेगा। और मैं रजनी फैन, don't miss that chance। और मैं रजनी
नाइट कलर में आया मैंगो, मुझको रोकेगा कौन और भाई को, मेरा मूड में डांस करेगा, किसी का डैडी से नहीं डरेगा, उसको जो भी है करना वो कर लो, इधर ही मैं हूँ खड़ा पकड़ लो, घर पे जाके तुम गूगल कर लो, तीन बार की वीडियो पे पढ़ लो। સુરત હોર્સ સોસાયટી દ્વારા આયોજિત આ મેજર અશ્વ શોમાં અનેક પ્રકારના ઘોડા ઘોડીઓ ભાગ લીધો છે, જેમાં સુરત સહિત આસપાસના વિસ્તારો વલસાડ, વાપી, નવસારી, મુંબઈ, વડોદરા, ભરૂચ, અમદાવાદ, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, અમરોલી જેવા સૌરાષ્ટ્રના અશ્વો સુરતની ધરતી પર એકત્ર થયા હતા, જેમાં મારવાડી, કાઠિયાવાડી, સિંધી ઘોડાઓની ઉત્તમ પ્રજાતિ નિહાળવા મળી હતી। આ સાથે સુરત શહેર વધુ ક્ષેત્રમાં પોતાના યોગદાન થકી નવી ચીલો ચાતર્યો હતો અને કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અશ્વપ્રેમીઓ સહિત લોકોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। કેમેરામેન રાકેશ રાજપૂત સાથે જીમી ખારીવાલા, હિન્દ ટીવી ન્યૂઝ,